નમસ્કાર, હું છું આપની સાથે મિલન અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને એમાં પણ એક ખાસ સિરીઝ બોલે છે વિધાનસભા. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા પત્રકાર તૌફિક ઘાંચી કે જેઓ રોજે રોજ વિધાનસભા જાય છે અને બજેટ સત્ર દરમિયાન તેઓએ નોંધેલી હળવી અને સૂચક વાતો તમારી સમક્ષ રજૂ કરે છે. તો તૌફિકભાઈ, આપણા દર્શકોને એ જણાવો કે આ વખતે વિધાનસભામાં શું નવું છે, શું અલગ છે દરેક સત્ર કરતાં? સૌથી પહેલા તો વિધાનસભામાં જ્યારે તમે પ્રવેશ કરશો નીચેથી ત્યારે લાલ જાજમ બિછાવેલી છે. આ લાલ જાજમ મોટા ભાગે જ્યારે રાજ્યપાલ આવતા હોય છે વિધાનસભામાં, પ્રવચન કરતા હોય છે ગૃહમાં, તે સમયે આ બધું બિછાયેલું રાખતું હોય છે. પણ પહેલે તો આ લાલ જાજમ એક હજી સુધી બિછાયેલી દેખાઈ રહી છે. બીજું નોંધવા જેવી વાત એ છે કે જ્યારે અધ્યક્ષ આવે છે, અધ્યક્ષ પોતે સીડી ચડીને જાય છે. અચ્છા. અને ઘણા ખરા ધારાસભ્ય કે ઘણા ખરા મંત્રી તે લિફ્ટનો ઉપયોગ કરે છે. અચ્છા, તો એવું કેમ કે અધ્યક્ષ સીડી દ્વારા ઉપર જાય છે? તમે વિધાનસભાની જ્યારે સીડીઓ ચડશો કે પછી લિફ્ટના બહાર ઊભા રહેશો ત્યારે સ્ટીકર લગાવેલા છે. અચ્છા. આ સ્ટીકરો તમે ધ્યાનથી વાંચશો તો કે ભાઈ જો તમે સીડી ચડશો એટલે ઇંગ્લિશમાં લખેલું છે કે ભાઈ તમારી 2 કેલરી બળશે. બરાબર. અને લિફ્ટના બહાર ઊભા રહેશો તો ત્યાં પણ અંગ્રેજીમાં સ્ટીકર લગાવેલા છે કે ભાઈ ઉર્જા બચાવો અને તમારી જે કેલરી છે બરાબર છે એ ઘટાડો. અચ્છા. એનું કારણ કે આ વખતે જે વિધાનસભાના અધ્યક્ષ છે સ્પીકર શંકર ચૌધરી, તેમણે એક નવો ચીલો ચિતર્યો છે. અચ્છા. આ ચીલામાં એવું છે કે ભાઈ લોકો ફિટ રહે, અધિકારી ફિટ રહે, ધારાસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી કે વિધાનસભામાં આવનારા કોઈ પણ મુલાકાતી બરાબર એ ફિટ રહે, એમના શરીરની કેલરી છે તે બળે અને લાઇટ બચે. તેના માટે તેમણે આ વિધાનસભાના પહેલા દિવસથી આ એક નવો ચીલો ચિતર્યો છે અને એક આ નવી પરંપરા ચાલુ કરી છે. આ પરંપરા પણ સૂચક છે કેમ કે આપણા રાજ્ય માટે પણ તે સારું છે. આ મેસેજ બહાર જાય, ઉર્જા બચે કે ભાઈ તમે લાઇટનો વપરાશ ઘટાડો, તમે લિફ્ટનો ઉપયોગ ના કરો અને તમે ચાલો એટલે શરીરની કેલરી પણ ઘટે. તેમણે અધ્યક્ષ છે શંકર ચૌધરીએ પહેલા દિવસથી આ પરંપરા નવો ચીલો ચિતર્યો છે. અને આ જ ગૃહમાં સીએમ પોતે પણ અગત્યની જે બેઠક હતી તેમાં જાહેરાત કરે છે કે ભાઈ સરકાર 1 વર્ષ આ રાજ્યના લોકોના સ્વાસ્થ્યની ચિંતા, બરાબર છે, તે લોકો તંદુરસ્ત રહે, એ લોકોની મેદસ્વીતા ઘટાડવા માટે 1 વર્ષ એ અલગ અલગ કાર્યક્રમ રાજ્યના લોકો માટે કરશે. અચ્છા, એટલે આ તો કંઈક એવું થયું કે ભાઈ સારા કામની શરૂઆત મારા ઘરેથી જ કરું, એટલે અધ્યક્ષે વિધાનસભા ગૃહથી આ વસ્તુની શરૂઆત કરી છે. જો કે અધ્યક્ષ પોતે સીડીઓ ચડે છે મોટા ભાગના. મેં કીધું ને, તમે એમને મેં જો તો ઘણા ખરા ધારાસભ્યો હોય કે મંત્રી હોય તે ફટાફટ લિફ્ટનો ઉપયોગ કરીને જતા રહેતા હોય છે. પણ જે નોટિસ કરે છે, જે વાંચે છે, મારા સાથે હું જતો હતો, અનેક અધિકારીઓ પણ મારા સાથે આવતા હોય છે, તે પણ આ નોંધતા હોય છે, પોતાની રીતે વાત પણ કરતા હોય છે. જો કે અધ્યક્ષ એક આ પરંપરા સારી ચાલુ કરી છે. ના, જો કે કદાચ એવું પણ બને કે ધીરે ધીરે મંત્રીઓ અને ધારાસભ્યો પણ એ સીડી ચડીને અવર જવર કરે. બની શકે કે આજે આ બોલે છે વિધાનસભા મંત્રી ધારાસભ્ય જોવે, આપણા એપિસોડ જોવે, તો એમના ધ્યાને આ વાત આવે અને અધ્યક્ષે જે નવો ચીલો ચિતર્યો છે તે ચીલા ઉપર ચાલે કાલથી. અને સારી વસ્તુની તો સૌ કોઈ સરાહના કરે. સારી વસ્તુ અધ્યક્ષે ચીલો ચિત્રો જે સારી વસ્તુ છે. અને એમાં પણ જ્યારે એવી ખબર પડે કે આ વસ્તુ કોઈક પત્રકારની નોટિસમાં આવી છે તો એ પછી તો ચોક્કસથી એને ફોલો કરે છે. સાચી વાત છે. એ સિવાય બીજી એક આપણે નાનપણથી એક ટેવાયેલા છીએ કે શાળાની અંદર રિસેસ પડે અને બેલ વાગે, છૂટવાનું હોય ત્યારે બેલ વાગે, શાળા શરૂ થવાની હોય ત્યારે પણ બેલ વાગે અને બેલનો નિર્દેશ કંઈક એવો હોય છે કે આ બેલ વાગ્યો છે, શાળા શરૂ થવાની છે, તમારે તમારી જગ્યા પર હાજર થવાનું છે. ને દરેક વિદ્યાર્થી ગણતરીની મિનિટોમાં પોતાની જગ્યા ઉપર બેસી જાય, પોતાના ક્લાસરૂમમાં પોતાની બેન્ચ ઉપર બેસી જતા હોય છે. આવી જ કંઈક સિસ્ટમ વિધાનસભામાં પણ હોય છે, જે તૌફિકભાઈ આપણને એની વિગતે વાત કરશે. તો તૌફિકભાઈ, આ ઘટના એક્ઝેક્ટ શું છે અને આ નિયમ શું છે? આપણે સ્કૂલમાં ભણીએ છીએ ત્યારે આપણો જે સમય હોય સ્કૂલ ચાલુ થવાનું ને રિસેસનો, એ સમયે 12 પટ્ટાવાળા બેલ વગાડતા હોય છે, ટીંગ 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 ટીંગ. અને એ જ પરિસ્થિતિ વિધાનસભાના હાઉસમાં પણ છે.
પણ તેને કોરમ તરીકે ઓળખે છે. અચ્છા. જે વિધાન આપણા ધારાસભ્ય છે 180 જેટલા, અત્યારે ટોટલ 182 છે પણ હાલ 180 જેટલા છે. તો 20 ધારાસભ્ય બેલ અપ્રોક્સિમેટ 4 થી 5 મિનિટ વાગતો હોય છે. એ જ્યારે અધ્યક્ષ તેમના ચેમ્બરમાંથી નીકળે અને ગૃહ સુધી હાઉસ સુધી પહોંચે તે દરમિયાન આ વાગતું હોય છે, જેથી કરીને ધારાસભ્યને પહોંચવું પડે અને કોરમ બરાબર. તરીકે ઓળખાય છે. 20 ધારાસભ્યો હાઉસમાં ઉપસ્થિત થઈ જાય, ઓછામાં ઓછું 5 મિનિટમાં 20 ધારાસભ્ય પહોંચી જવાનું, જે રીતે આપણે સ્કૂલમાં હતું તેવું અહીંયા છે. પછી બેલ બંધ થતું હોય છે. બરાબર. પરંતુ ગઈકાલે એક વસ્તુ એ નોટિસ થઈ કે જે બેલ વાગે છે 4 કે 5 મિનિટ, એમાં 2 મિનિટ વધારે વાગ્યો. અચ્છા, એનો મતલબ કે ધારાસભ્યોની સંખ્યા 20 થઈ નહોતી. 20 થઈ નહોતી એટલે 2 મિનિટ બેલ વધારે વાગ્યો. 20 ધારાસભ્ય પહોંચે હાઉસમાં અને પછી બેલ બંધ થયું. બરાબર. અને બીજું કે ધારાસભ્ય પણ ઓછા દેખાઈ રહ્યા છે ગૃહમાં, હાઉસમાં. કાલ કે પરમ દિવસે કદાચ 100 આસપાસના ધારાસભ્યોની ગેરહાજરી હતી. મતલબ જે પ્રજાના પ્રશ્નો છે, જે પ્રજાએ તેમને ચૂંટીને હાઉસમાં મોકલેલા છે, તે પ્રશ્નો ઉપર એમને ચર્ચા પણ કરવાની હોય છે. અને પરમ દિવસે ચર્ચા હતી, જે કાપ દરખાસ્તો હતી, પૂરક માંગણીઓની ચર્ચા હતી. પરમ દાડે 100 થી વધારે ધારાસભ્યોની ગેરહાજરી હતી. ઓહો. ગઈકાલે આમ કહી શકીએ કે ભાઈ વિદ્યાર્થીઓ લેટ પહોંચ્યા હતા, એમાં કાલ ધારાસભ્ય લેટ પહોંચ્યા હતા, એટલે બરાબર 2 મિનિટ બેલ વધારે વાગી. એટલે શિક્ષક કે જેમનો લેક્ચર છે એ તો થોડા લેટ જ આવે, કારણ કે વિદ્યાર્થીઓની જ સંખ્યા નથી એટલા માટે. તો આજે જે સત્ર હતું એની અંદર મુખ્ય ચર્ચાનો વિષય, ચર્ચાનો પ્રશ્ન કયો રહ્યો? આજે ચર્ચા મોટા ભાગની રોજગાર ઉપર હતી. અચ્છા. રોજગાર ઉપર. એમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ઊભા થાય છે અને કહે છે કે ભાઈ એમના ધારાસભ્ય 10 પ્રશ્ન પૂછ્યા છે 16 જિલ્લાના. એ 16 જિલ્લાઓમાં જવાબ એક જ પ્રકારના છે. ઓહો. તેવું તેમણે કહ્યું. સરકારે 1995માં એક પરિપત્ર કરેલો છે કે ભાઈ સ્થાનિકો જે હોય એ લોકોને 85% રોજગારી મળવી જોઈએ. બરાબર. એ પરિપત્રને લઈને બધી ચર્ચાઓ ચાલતી હતી. એ ટાઈમે શૈલેષ પરમાર ઊભા થાય છે અને કહે છે કે ભાઈ 10 પ્રશ્ન છે અને આ 16 જવાબ છે. એમણે એની વાત એ હતી કે ભાઈ સરકાર જે પ્રકારે સ્થાનિકોને રોજગારીની જે વાત ચાલી રહી છે, જોકે મંત્રીએ પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે ભાઈ આ શક્ય નથી કે ભાઈ બંધારણની જે કલમ છે 14, 19 અને 21 મુજબ સ્વતંત્રતાનો અધિકાર છે, તો કે ભાઈ તમે સ્થાનિકોને 85% રોજગારી માટેનો કાયદો તમે નથી બનાવી શકતા. આવું મંત્રીએ ગૃહમાં, હાઉસમાં વાત કરી. પરંતુ કે ગુજરાતમાં 95નો જે પરિપત્ર સરકારે કરેલો છે તેના આધારે આજે ખાનગી કંપનીઓ છે, બલવંતસિંહ રાજપૂત ઉદ્યોગ મંત્રી છે, શ્રમ રોજગારને લઈને આ પ્રશ્ન હતો, એ જવાબ આપતા હતા કે ભાઈ પરંતુ આ વિભાગના અધિકારીઓ ત્યાં જતા હોય છે અને આ મામલે તે ચેક કરતા હોય છે. ભાઈ અધ્યક્ષે ટિપ્પણી કરી કે ભાઈ અધ્યક્ષે એવું કીધું કે ભાઈ ધારાસભ્યને કે ભાઈ તમે કાર્યવાહીની વાત કરો છો કે ભાઈ આ મામલે ખાલી તમારે જવાબ જોઈએ છે. બરાબર છે. એટલે અધ્યક્ષે પછી આ રીતની વાત કરી. રોજગારીની ચર્ચા ઉપર આવી વાત હતી કે ભાઈ અમે 10 પ્રશ્ન પૂછ્યા પણ જવાબ તો એક જ પ્રકારના આવ્યા છે. પછી અધ્યક્ષે ટિપ્પણી એ પણ સારી કરી. અધ્યક્ષે એવું કીધું કે ભાઈ જ્યારે ધારાસભ્ય પ્રશ્ન પૂછતા હતા તે સમયે કે ભાઈ તમે પ્રશ્નોત્તરી જે કાળ છે તો પ્રશ્નોત્તરી કાળમાં ટુ ધી પોઈન્ટ જ વાત કરો. બરાબર છે. તમે સત્તા પક્ષના ધારાસભ્ય હોય કે વિપક્ષના ધારાસભ્ય હોય, તમારે ટીકા કે અભિનંદન કે પીડ થાબડવાની જરૂર નથી. તમારા વિસ્તારના પ્રશ્નો હોય છે પ્રશ્નોત્તરી કાળમાં, એમાં ટુ ધ પોઈન્ટ તમે ચર્ચા કરો. બરાબર છે. સીધો પ્રશ્ન પૂછે અને સીધો કટ ટુ કટ જવાબ આપે. સીધો મંત્રી તમને શોર્ટમાં જવાબ આપશે. કારણ કે સમયની પણ ઘણી બધી મર્યાદા હોય છે. રાજ્યપાલના જે ભાઈ ભાષણ ઉપર તમે ચર્ચા કરતા હો કે બજેટ ની ચર્ચા ઉપર તમારે જે બોલો, કોઈ વાંધો નથી. બરાબર. બીજું કે મંત્રીઓના પહેરવેશને લઈને ગઈકાલે પણ આપણે એક ચર્ચા થઈ હતી કે એક ધારાસભ્ય છે એ અમુક એક જ રંગના કપડાં પહેરીને આવે છે, પણ એવા અન્ય ધારાસભ્યો પણ પરંપરાગત ડ્રેસમાં જ આવતા હશે ને? એ ધારાસભ્ય મને આજે મળ્યા હતા. અચ્છા. એ ધારાસભ્યને મેં કીધું ખરી કે ગઈકાલે બોલે છે વિધાનસભામાં, નવજીવન ન્યૂઝે તમારી આ ઘટના છે તે પ્રસારિત કરી હતી, તો કે મને તમે મોકલજો કે. પછી મેં પૂછ્યું, મેં તો કેમ તમે આ ટોપી પહેરો છો? તો એમણે એવું કીધું કે એમના દાદા સમયથી આ ટોપી પહેરે છે અને એ ટોપી કે હું પહેલેથી જ પહેરું છું. પછી આ ટોપી કે ભાજપની આવી, જો કે એ ટોપી પહેરે છે કેસરી કલરની, જો કે ગૃહમાં હવે ગાંધી ટોપી ક્યાંય દેખાતી નથી. અચ્છા.
અને પહેરવેશની વાત કરો છો તો મોટા ભાગના ધારાસભ્ય કે મંત્રી પહેલે એવું હતું કે ભાઈ જે ધારાસભ્ય કે મંત્રી તે પહેરવેશ છે બરાબર છે પરંપરાગત કેટલાક પહેરીને આવતા હતા પરંપરાગત પહેરવેશ. અત્યારે પરંપરાગત પહેરવેશો ધારાસભ્યોનો નથી દેખાતા. એ બસ એ રૂટીન કલરિંગ જબ્બા લેંગા હોય અને રૂટીન પહેરવેશમાં હોય છે. પરંપરાગત હવે હાઉસમાં આવા પહેરવેશ ધારાસભ્યો નથી પહેરતા. ગાંધી ટોપી પણ ક્યાંય નથી દેખાતી. જો કે એ તો એમનો વ્યક્તિગત વિષય છે, એના માટે કંઈ આપણે ટીકા કે ટિપ્પણી કશું જ ન કરી શકીએ. પણ આ તૌફિકભાઈની નોટિસમાં આવ્યું છે અને દરેક નાગરિકોએ જાણવું જોઈએ, એટલા માટે અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આ સિવાય જે રોજગારની વાત હતી, આ તો થઈ આજે ગૃહમાં કયા વિષયની ચર્ચા થઈને કોણે શું જવાબ આપ્યા વગેરે વાતો. પણ હવે વિધાનસભામાં બનેલી અને પત્રકારોએ નોટિસ કરેલી હળવી વાતો કે જેની અંદર રમૂજ પણ હશે અને ઘણી સૂચક બાબતો પણ હશે. તૌફિકભાઈ, એવી હળવી બાબતો આપણે દર્શકોને જણાવો. આજે હળવી 2 થી 3 ઘટના બની. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પરમાર ઊભા થાય છે કેમ કે રોજગારની વાતો ચાલતી હતી, ભરતીઓની વાતો ચાલતી હતી. તો કે ભાઈ અમારા જે લોકો આવેલા છે એ લોકોને તમે રોજગારી આપવા ઈચ્છો છો કે નથી ઈચ્છતા? અચ્છા. તો હાઉસમાં એકદમ હાસ્યનું મોજું ફરી વળ્યું. પછી મંત્રી પણ બલવંતસિંહ રાજપૂત હતા, એ જવાબ આપે છે, શાયરીથી જવાબ આપે છે કે ભાઈ નફરત કી દુનિયા છોડ કે હમ પ્યાર કી દુનિયા મેં આ ગए હૈ. એટલે કિરીટ પરમાર ક્યાંક ને કિરીટ પટેલ ક્યાંક ને ક્યાંક જે કહી શકીએ કે આપણે કોંગ્રેસમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અત્યારે ધારાસભ્યો છે, ધારાસભ્ય બની ગયા છે, તેઓને લઈને તેમની ટિપ્પણી હતી કે આ લોકો અહીં આવી ગયા છે કોંગ્રેસ છોડીને, તો આ લોકોને હવે કંઈ તમે આપવા ઈચ્છો છો કે નથી ઈચ્છતા. એટલે એમનો ઈશારો હતો કે ભાઈ રાજ્ય કક્ષા કે કેબિનેટ કક્ષા મંત્રી પદ આપવા ઈચ્છે. અને સાથે એવી પણ એક વાત ચાલી રહી છે કે હવે ટૂંક સમયમાં જ કદાચ મંત્રીમંડળ બદલાશે તો કદાચ બની શકે કે આ લોકોને પણ જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા છે તેવા ધારાસભ્યોને પણ કોઈને કોઈ પદ આપવામાં આવે, રાજ્ય કક્ષા કે કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવે. તો એ તરફ એમનો કદાચ ઈશારો હતો. હા, હોઈ શકે, કેમ કે મૂળ તો બધા મિત્રો જ છે. પાર્ટી તો ભલે બદલતા હોય પણ સંબંધ બિલકુલ 100%. બીજી હળવી વાતોમાં એક એવી ઘટના બની કે એક ધારાસભ્ય ઊભા થાય છે, તેમના મત વિસ્તારનો એક પ્રશ્ન હતો, તાલુકાનું નામ આપે છે, ગામનું નામ આપે છે. ત્યારબાદ મંત્રી જે જવાબ આપે છે તો મંત્રી જે બોલી રહ્યા હતા, મતલબ મંત્રી ને જે શબ્દ પ્રયોગ તેમણે કર્યો એમાં ગામનું નામ બદલાઈ જતું હતું. પછી ફરીથી ધારાસભ્ય ઊભા થાય છે કે મેં પ્રશ્ન પૂછ્યો એમાં તો આ ગામ હતું, તમે જે ગામ બોલે એ ગામ તો કે ભાઈ નકશામાં જ ગામ નથી. એટલે ઘણી વાર આવું એ કારણ કે અલગ અલગ જગ્યાએથી ધારાસભ્યો આવતા હોય છે, તેમની અલગ અલગ બોલી રહેતી હોય છે. તો એને લઈને ઘણીવાર જે બોલનારા મંત્રી હોય કે ધારાસભ્ય હોય તો એમની સ્થાનિક બોલીના લીધે શબ્દ પ્રયોગ બદલાઈ જતો હોય છે. હા, એટલે આખરે એ પણ માણસ તો છે જ, એટલે ભૂલ તો થઈ જ શકે. એના સિવાય તૌફિકભાઈ આજે કંઈ ખાસ કંઈ એના સિવાય કંઈ? બસ આજે રોજગારીમાં ખાસ એક રોજગારીના મુદ્દે બધો થોડો હોબાળો મચેલો હતો કે સ્થાનિકોને રોજગારી આપવા ઈચ્છો છો કે નથી ઈચ્છતા. ને આ મુદ્દાઓ આજે વિધાનસભાના ગૃહમાં હળવી 2-3 વાતો થતી અને વિધાનસભા બહારની એક અધ્યક્ષનું આજે છે કે ભાઈ ઉર્જા બચાવો અને કેલરી તમારી બાળો. બરાબર છે. એ વસ્તુ સૂચક છે અને એ મેં નોટિસ આજે કરી. એકચ્યુઅલી તૌફિકભાઈ સાથે વાત કરવાની મને પોતાને પણ ખૂબ મજા આવે છે, કારણ કે ત્યાં અંદર હું પણ રોજે રોજ જતો નથી. અમારી ટીમમાંથી માત્ર એક તૌફિકભાઈ જ રોજે રોજ ત્યાં જાય છે અને ત્યાં વિધાનસભાનું રિપોર્ટિંગ કરે છે. અને આવી હળવી રમૂજો, અને કારણ કે આખો દિવસ સમાચારો અને મોટા ભાગે નેગેટિવ સમાચારો કે એનાથી ઘેરાયેલા રહેવાના કારણે અમને પણ થોડુંક રિલેક્સેશન મળે છે. અને અમને ચોક્કસ એવી આશા છે કે તમને પણ આનાથી રિલેક્સેશન મળતું હશે કે તમારા ચૂંટેલા ધારાસભ્યો ત્યાં આગળ એ પણ છે કે એક જિલ્લાના ધારાસભ્યો હોય કે જેમની સંખ્યા પણ, તો એ લોકોનું જમવાનું એ લોકો અલગ સાથે જમે, સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય. કોઈ એક જિલ્લાના બધા ધારાસભ્યો છે તો એ લોકો આવે ત્યાં સાથે જમે, મંત્રી હોય કે વિપક્ષ હોય કે કોઈ પણ, એ લોકો સાથે પણ જમતા હોય છે. એટલે પ્રેમ ભાવ અને ધારાસભ્યોમાંથી આ પણ મેસેજ હોય છે કે ભાઈ ભલે પ્રશ્નોત્તરી માટે લોકો સામસામે પાર્ટીના સ્ટેન્ડને લઈને ઊભા રહેતા હોય છે, બરાબર છે, તો પ્રશ્નોત્તરી પછી એ લોકોને હળતા મળતા હોય છે, સાથે જમતા પણ હોય છે. ભલે મંત્રી હોય તો વિપક્ષનો ધારાસભ્ય હોય તો હોય કે ચલો સાથે આપણે જમીએ એમ.
ચોક્કસ, કારણ કે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તો બરાબર, એ સિવાય આપણને ખાસ કે જે બંને એકબીજાના દુશ્મન હોય એવું લાગે આપણને, તો એ છે ચૂંટણીના પ્રચાર સમયે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ. આ બધી બહુ વર્ષોથી ચાલતી આવતી એક પ્રેક્ટિસ છે કે જે ચાલતી હોય છે. અને તૌફિકભાઈએ જે આ દૃશ્યની ચર્ચા કરી કે ભાઈ તેઓ સાથે પણ જમતા હોય છે, તો એવી વાત પણ મેં આજે પહેલી જ વાર સાંભળી છે અને કદાચ બની શકે તમે પણ પહેલી જ વાર સાંભળતા હો. અને આવી જ વાતો, આવી જ ચર્ચાઓ વિધાનસભાની અંદરની હળવી વાતો કરવા માટે આપણે મળતા રહીશું કાયમ તૌફિકભાઈ સાથે, માત્ર નવજીવન ન્યૂઝ ઉપર. આપ જોડાયેલા રહો, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ